હવે સમાચાર છે વિસ્તારથી। તો સુરત શહેરના અઠવા ગેટ વિસ્તારમાં બીજેપી દ્વારા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। એઆઈ ઇમ્પેક્ટ સમિટમાં વિરોધ ઉભો કરવામાં આવ્યો છે, જેનાથી ભારતની આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિષ્ઠા ખરડાઈ છે। દિલ્હીના ભારત મંડપમ ખાતે આયોજિત પ્રતિષ્ઠિત ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટ 2026માં વિરોધ પક્ષ દ્વારા વિરોધના પડઘા હવે સુરતમાં પણ જોવા મળી રહ્યા છે। દિલ્હીમાં યુથ કોંગ્રેસના કાર્યકરો દ્વારા સમિટ દરમિયાન કરવામાં આવેલા પ્રદર્શનને ભાજપે દેશની વૈશ્વિક છબી ખરડવાનો પ્રયાસ ગણાવ્યો છે। આ ઘટનાના વિરોધમાં આજે સુરતના અઠવા ગેટ વિસ્તારમાં ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કરી તેમના પૂતળાનું દહન કર્યું હતું। કાર્યકરોએ હાથમાં પ્લેકાર્ડ્સ અને બેનરો લઈને રાહુલ ગાંધી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા। વિરોધ પક્ષના નેતા દેશની માફી માંગે તેવી પ્રબળ માંગ સાથે વાતાવરણ ગરમાયું હતું। અઠવા ગેટ ખાતે આયોજિત આ વિરોધ પ્રદર્શનમાં ભાજપના સ્થાનિક નેતાઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા। પ્રદર્શનકારીઓએ આક્ષેપ કર્યો હતો કે જ્યારે ભારત ટેકનોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ક્ષેત્રમાં વિશ્વનું નેતૃત્વ કરી રહ્યું છે અને વિદેશી રોકાણકારો ભારત આવી રહ્યા છે, ત્યારે કોંગ્રેસ અને રાહુલ ગાંધી નકારાત્મક રાજનીતિ કરી રહ્યા છે। ભાજપના નેતાઓએ જણાવ્યું હતું કે સમિટમાં અવરોધ ઊભો કરવો એ માત્ર સરકારનો વિરોધ નથી, પરંતુ ભારતની પ્રગતિને રોકવાનો અને આંતરરાષ્ટ્રીય સ્તરે દેશને શરમાવવાનું કૃત્ય છે। ગત રોજ રાહુલ ગાંધી અને કોંગ્રેસ પાર્ટી દ્વારા દિલ્હી ખાતે યોજાયેલ એઆઈ સમિટમાં જે રીતે ભારત વિરોધી પ્રદર્શન કર્યું છે તેનો નિંદા કરવા અને વખોડવા માટે આજે અમે કાર્યક્રમ યોજ્યો છે। ભારતીય જનતા પાર્ટી હંમેશા દેશ વિરોધી કૃત્યોને વખોડતી આવી છે અને રાહુલ ગાંધી અને કોંગ્રેસ પાર્ટી હર હંમેશા એવા કાર્યોને એવા કૃત્યો કર્યા છે કે જેના કારણે ભારતને વિદેશમાં શરમજનક સ્થિતિમાં મુકાવવું પડ્યું હોય। ભૂતકાળમાં પણ રાહુલ ગાંધીએ ઓછી રાજનીતિ કરીને ભારતને ખરાબ કેમ દેખાય એ પ્રકારેનો વાણી વિલાસ વિદેશની ભૂમિ પર જઈને પણ કર્યો છે। ત્યારે ગઈકાલે જે રીતે એઆઈ સમિટમાં આ રીતે કોંગ્રેસના કાર્યકર્તાઓએ ધરના પ્રદર્શન કાર્ય કર્યું છે, તેના કારણે ભારતે નીચા જેવું થાય એ પ્રકારેનું કામ થયું છે। એટલે તેના વિરોધમાં જે ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગરના તમામ કાર્યકર્તાઓએ તેની સામે વિરોધ પ્રદર્શન યોજ્યું છે। ભાજપના આ વિરોધ પ્રદર્શનને જોતા અઠવા ગેટ અને તેની આસપાસના વિસ્તારોમાં સુરત પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। વિરોધના કારણે થોડા સમય માટે ટ્રાફિક વ્યવસ્થા પર પણ અસર જોવા મળી હતી। ભાજપે સ્પષ્ટ કર્યું છે કે જો રાહુલ ગાંધી ભારતની છબી ખરાબ કરવાનું બંધ નહીં કરે અને માફી નહીં માંગે તો આગામી દિવસોમાં આંદોલન વધુ તેજ બનાવવામાં આવશે। વિરોધ પ્રદર્શન દરમિયાન સુરત ભાજપના કાર્યકરોએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રાહુલ ગાંધીની દેશ વિરોધી માનસિકતા હવે ખુલ્લી પડી ગઈ છે। તેમણે ઉમેર્યું કે ભારત જ્યારે $250 બિલિયનથી વધુના રોકાણની પ્રતિબદ્ધતાઓ સાથે સફળતાના શિખરો સર કરી રહ્યું છે, ત્યારે કોંગ્રેસના કાર્યકરો દ્વારા કરવામાં આવતા આવા અશોભનીય પ્રદર્શનો દેશની જનતા ક્યારેય સ્વીકારશે નહીં। પૂતળા દહનના કાર્યક્રમને પગલે અઠવા ગેટ વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને થોડા સમય માટે ટ્રાફિકને પણ અસર પહોંચી હતી। સુરત શહેરના જાણીતા બિલ્ડર તુષાર ગેલાણીના આપઘાત કેસમાં હવે